हेलो फ्रेंड, जय खोड़ियार, जय माताजी। स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। केम छो बधाय मजामां? अमे छीए बधाय मजामां। वाड़ीए बैठा बैठा बेरड़ पर झूलीए छे अहींया ने खेतरनो नजारो जोईए छे। तेणे वावणी करी होय ने अठवाडिये 10 દી पाछो ना માંડવીનો ઉગાવો हारो बेहे एनी जेम जो केवी छे માંડવી अमारी कायदेसर आयरू धरी गई है। उगावो मस्तीनो आव्यो छे। एम थाय के हवे आमां पाछुं पाणी पाईने पाછી आने नाने રહેવા દઈએ એટલે થઈ જાય પાછી માંડવી जी थाय नहीं રહેવા નથી દેવી। જો કે ઘડી નાખવું છે। આ તો ઉગી ગઈ છે કે હવે આપણે વાવેતર કર્યું હોય ને એવું ને અમે કાલે વીણી હતી માંડવી તો जो આવી માંડવી है कोटाई गई है ने डोडवा फाटी गया है। जो આવી પોઝિશન છે ખેડૂની। ખેડૂ આમાં કરે તો કરે હું। તો મારી દીકરી વાવણીઓ લઈને ભાગી છે વીણીમાં। થઈ જાવ દીકા વીણવા જ આવી માંડવી? હે માંડવી વીણવા જ આવી? હા હાલો એને માંડવી વીણવા જ આવી છે। અત્યારે બધા ખેતરો ખેતર કાંઈક ને કાંઈક સાધન હાલે છે। બધે પૂરા જોશથી ખેડવા મંડી ગયા છે। હાલો વાવતર કરી દઉં। મારે ખેડવાનું બાકી છે પણ મારે થોડોક બીજો પ્લાન છે વાવેતરનો। હવે એ પાકું નથી। પાકું થાય ને તો હું કે કારણ કે પાકું થાય પછી કે વાતું કરાય બાકી ના કરે। વાવેતર કરવું છે પણ બીજો પ્લાન છે હવે એને માંડવી વીણવા જાય। મૂકી દે કેમ છે મસ્તીને જોવાની મજા જ આવે। માંડવી ઉગી ગઈ છે તાલપત્રી હેઠે। આ છે અમારી ગોફેણ। બાજરામાં ઓલા સકલા ને આવતા હોય ને એને ઓકારવાની। હા લે તું લઈ લે। મારો દીકરો ચાના મામા દેખાડે। ચાના મામા અટાણે દેખાડે। बस भाई मारामां एटली केपेसिटी है ઝૂમ ની। કોણ છે દીકાઈ? ચાના મામા શું કહેવાય ને? હે ચાના મામા હું મને ભૂલાઈ ગયું કે તો नहीं तारे जावू तो जा। जो भाई अमारा खेतर में नारड़ी उगी गई। आमांथी आ नारड़ी मांथी त्रोपो करेलो है ने त्रोपो अहींया કેટલોક ટાઈમ થી પડ્યો છે ઉગી ગયો। હજી વાય છે પણ એમાં એકાદી ઉગેલો છે એક અહીંયા ઉગી ગયો। આ ખડને તો તમે બધા ઓળખતા જ હશો। આ છે બુલેટ ખડ। આને વાવી દીધા પછી આમાં વાડ ચાલુ જ રહે। વાડ પછી વાડ આવે। અમે આ ઉનાળામાં વાવ્યું હતું લગભગ 5 થી 6 વાડ લીધા છે આમાં। તો આવ્યા જ કરે। આ તો આ ગામમાં રેડિયા ઢોર આવ્યા તો ખાઈ ગયા। હવે પડી ગયા હતા અહીંયા ખેતરે વાડીએ કોઈ હતું નહીં ને એટલે ઢોર પડી ગયા બધા। બાકી 5 થી 6 વાટ આવે છે ને આમાં અહીંયા બધી ત્રાસ છે। આ અમારું સબસ્ટેશન। હા નારેડી દેખાય ત્રોપા છે ને।
છે ત્રોપા ભાઈ કેમ છે જો ભાઈ અન્યથી નાના હતા ને બાળપણમાં બહુ રેમાં આ ત્રોપો હવે કરી જાય ને પેલા બહુ રમતા નથી અને જઈને બાળપણ યાદ આવી ગયું હા ભાઈ અમે એમ જ કરતા દીધા સુયા કરતા નીકળતું કાંઈ નહીં બસ એનું ફોલી નાખીએ ફોલીને પાસે ઓલું થોડો ગરમ હોય ને એને મોઢેથી કરકોયલા કરીએ ને છેલ્લે એમાંથી નીકળે કાંઈ નહીં હા તોપો બસ અમે તોપો એમ કરીને પછી છેલ્લે કરતા ઘા આમાં કાંઈ ના નીકળો જો બસ એમ હા હવે નાખી દે હવે અમે મોઢામાં નાખતા તું નાખતી નહીં જઈ સારું નથી જો હે છી આવે જો અંદર બંધ થઈ ગયું બોલું હા હે છી કરી દો ગા એ થઈ ગયો ગા હાલો આજ ભાઈ હાલે વારો હટી ગયો છે ગાડી છે વાડી છે મારા મમ્મીને તેડવા જાઉં કોઈ હેલા નથી થકાઈ જાય છે અમારા વાડીના રસ્તા તો ભાઈ ગાડી મળી ગઈ હતી ત્યાં પોણે પહોંચી ગયો હવે થોડુંક હાલવાનું છે આ અમારા વાડીનો રસ્તો વેકરાને કાંઠે કેમ છે પાણી મળે કાંઈ ઘટે જ નહીં રોનક હોય દિવસની રાતે આવે તો હાવલા બોલે રાતે હવે તો ઘણું એવું ચોખ્ખું થઈ ગયું છે બાકી અમે નાના લાગતા આ રસ્તે નીકળાતું નહીં દિવસના એટલી બીક લાગતી રાતે તો ઠીક અત્યારે તો બધું ઘણું સારું છે ઝાડવા બાળવાનું ચોખ્ખું છે બાકી ગાઢ જંગલ હતું